અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મહેસાણા જિલ્લાની દૂધસાગર ડેરીના પાવડર પ્લાન્ટમાં વપરાતા ગેસમાં કપાત કરવામાં આવી છે। દૂધસાગર ડેરીમાં દૈનિક 250 ટન પાવડર બનાવવાની ક્ષમતા છે। હાલની આ યુદ્ધની પરિસ્થિતિને લઈને સાબરમતી ગેસ કંપની દ્વારા તેમના 40,000 સ્ક્વેર ક્યુબિક મીટર ગેસમાં 15,000 સ્ક્વેર ક્યુબિક મીટર ગેસની કપાત કરવામાં આવી છે। દૂધસાગર ડેરી પ્લાન્ટ વિભાગ દ્વારા સ્ટીમ માટે બોઇલરને ફર્નિશ ઓઇલ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે। આગામી સમયમાં જો યુદ્ધ લાંબુ ચાલશે તો ડેરી વિભાગ દ્વારા બાયો ઇંધણ દ્વારા બોઇલરને ચાલુ કરી શકાશે, જેના ટેસ્ટિંગ પણ પૂરા કરાયા છે। પરિસ્થિતિ સર્જાઈ છે એની અંદર સાબરમતીએ જે 40,000 SCM ગેસ અમે વાપરતા હતા એમાં ઘટાડો કરવા માટે અમને જાણ કરેલી એમને, અને અત્યારે એ લોકો રોજનો 25,000 SCM ગેસ અમને આપે છે, જેના કારણે જે અમારા સ્ટીમ ઉત્પાદન કરતા બોઇલરો હતા એ બોઇલરો અમે ફર્નેસ ઓઇલ પર કન્વર્ટ કરી દીધા છે। એ બોઇલરો અમે ફર્નેસ ઓઇલ પર ચલાવીએ છીએ, જેના કારણે અમારા ઓપરેશનમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં। ગેસની કપાત થતો પ્લાન્ટ વિભાગ દ્વારા બોઇલરને ફર્નિશ ઓઇલ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે, અને સાથે સાથે જો આગામી સમયમાં યુદ્ધ ખેંચાશે તો બાયો ઇંધણ દ્વારા પણ બોઇલરને ચલાવવામાં આવશે, જેનું ટેસ્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે, જેને કારણે આવનાર સમયમાં ડેરીના પાવડર પ્લાન્ટમાં ઉત્પાદન પર કોઈ અસર નહીં થાય, એની કિંમત પણ નહીં વધે। પ્રવીણ સોલંકી, DD ન્યૂઝ, મહેસાણા।